સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. નવું વર્ષ નવી ઉર્જા સાથે નવા સંકલ્પોનું પ્રતીક છે. આ નૂતન વર્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિકસિત ભારતનો સંકલ્પ વધુ વેગવાન બને અને તેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત નવીન ઉર્જા સાથે સહભાગી થતું રહે તેવા શુભાશય સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા આ યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આજે નિહાળીશું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાત, જેમાં સહભાગી થયા સ્પેનના વડાપ્રધાન શ્રી, અને સાથે જ જાણીશું વડાપ્રધાન શ્રીની આ વખતની મુલાકાત દરમિયાન કયા જિલ્લાઓને મળી વિકાસ કાર્યોની ભેટ. અને ત્યારબાદ પહોંચીશું એ વિચાર મંચ ખાતે, જ્યાં શહેરી પરિવહન વિષય ઉપર થઈ રાષ્ટ્રીય કક્ષાની ચર્ચા, જેનું યજમાન બન્યું હતું આપણું ગુજરાત. સરકારી સેવાઓમાં યુવાનોને પારદર્શિતા સાથે રોજગાર મળી રહે તે માટે ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે. ત્યારે નિહાળીશું એ પળો કે જેમાં નવનિયુક્તિ પામેલા ઉમેદવારોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મેળવ્યા નિમણૂક પત્રો. આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ભારતના ડિફેન્સ સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગની આત્મનિર્ભરતા અગત્યનું પાસું છે. આ પાસાને મજબૂત કરવા વડાપ્રધાનશ્રીએ ઓક્ટોબર 2022માં વડોદરા ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ માત્ર 2 જ વર્ષમાં આ પ્રોજેક્ટ સાકાર થયો અને તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન તેનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ TASL કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝે ફાઇનલ એસેમ્બલી લાઇન પ્રોસેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની મુલાકાત લઈ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવેલા પ્રથમ મેક ઇન ઇન્ડિયા એરબસ C-295ના ભાવિ મંચ અને તકોની ઝાંખી નિહાળી એરક્રાફ્ટના વિવિધ સ્કેલ મોડેલ અને વોલ પોસ્ટર તથા ભારતીય વાયુસેનામાં સામેલ એરક્રાફ્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ નવી ઊંચાઈઓ સર કરી રહી છે. C-295 એરક્રાફ્ટ ફેક્ટરી નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ પ્લાન્ટથી ભારત અને સ્પેન વચ્ચેના સંબંધો મજબૂત થવાની સાથે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ આ અભિયાનને વેગ મળશે. વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડની ફાઇનલ એસેમ્બલી લાઇન C-295 એરક્રાફ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન એ ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે એક ઐતિહાસિક ક્ષણ છે, જે ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે. कि लक्ष्य तक पहुंचने के लिए जैसे ही हम पहला कदम उठाते हैं, रास्ते अपने आप बनते चले जाते हैं. आज आप देखिए, भारत में डिफेंस मैन्युफैक्चरिंग इकोसिस्टम नई ऊंचाइयां छू रहा है, लेकिन हमने नए रास्ते पर चलना तय किया, अपने लिए नए लक्ष्य तय किए.
और आज इसका नतीजा हम सबकी आंखों के सामने है। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે એરબસ ટાટા ફેક્ટરી જેવા પ્રોજેક્ટ્સ હજારો રોજગારીનું સર્જન કરશે. આ ફેક્ટરી અંદાજે 18,000 જેટલા એરક્રાફ્ટ પાર્ટ્સના સ્વદેશી ઉત્પાદનને ટેકો આપશે, જે સમગ્ર ભારતમાં એમએસએમઈ માટે વિપુલ તકોનું નિર્માણ કરશે. આજે પણ વિશ્વની મોટી એરક્રાફ્ટ કંપનીઓ માટે ભારત પાર્ટ્સનો સૌથી મોટો સપ્લાયર દેશ છે. ત્યારે નવી એરક્રાફ્ટ ફેક્ટરીથી ભારતમાં નવા કૌશલ્યો અને નવા ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન મળશે. आज हम भारत में स्किल्स और जॉब क्रिएशन पर बहुत अधिक फोकस कर रहे हैं. एयरबस और टाटा की इस फैक्ट्री से भी भारत में हजारों रोजगार का निर्माण होगा. इस प्रोजेक्ट के कारण एयरक्राफ्ट के 18,000 पार्ट्स की इंडिजीनियस मैन्युफैक्चरिंग होने जा रही है. देश के किसी हिस्से से एक पार्ट मैन्युफैक्चर होगा तो देश के किसी दूसरे हिस्से में दूसरा पार्ट मैन्युफैक्चर होगा. और ये पार्ट बनाएगा कौन? हमारे माइक्रो और स्मॉल इंडस्ट्रीज ये काम करने वाले हैं. हमारे एमएसएमईज इस काम का नेतृत्व करेंगे. સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝે કહ્યું હતું કે C295 એરક્રાફ્ટ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્સેલન્સનું પ્રતીક છે. આ પ્રોજેક્ટથી ભારત સ્પેનની દોસ્તી વધુ મજબૂત બની છે તથા ઔદ્યોગિક સહયોગ, ઇજનેરો અને ટેકનિશિયનોની તાલીમ અને ઘડતરના દ્વાર ખુલ્યા છે. સ્પેનમાં ભારતીય અને ભારતમાં સ્પેનિશ કંપનીઓ વધી રહી છે. તેનાથી રોજગારી સર્જન અને સંશોધનને વેગ મળ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટ એમએસએમઈના વિકાસને વેગ આપશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી C.R. પાટીલ, ભારત અને સ્પેનના રાજદૂતો, રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી જિલ્લાના લાઠીથી કુલ રૂપિયા 4800 કરોડથી વધુના આશરે 1600 વિકાસ કાર્યોની ભેટ અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લોકોને અર્પી હતી. આ વિકાસ કાર્યો પૈકી વડાપ્રધાનશ્રીના હસ્તે રૂપિયા 705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, રૂપિયા 35 કરોડના ખર્ચે નિર્મિત ભારત માતા સરોવરનું લોકાર્પણ, રૂપિયા 2800 કરોડથી વધુના NHAIના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, રૂપિયા 1094 કરોડના ખર્ચે ભુજ નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ સહિત પ્રવાસન સંબંધિત રૂપિયા 200 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે. પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતનું સામર્થ્ય પ્રેરણારૂપ છે. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં આ મંત્ર સાથે ગુજરાત સરકારના જનભાગીદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે. એક સમય હતો કે નર્મદાની પરિક્રમા જઈએ ને ત્યારે કે પુણ્ય મળે ગુરુ બદલાનો માતા નર્મદા કુલ પરિક્રમા કરીને ગામડે ગામડે પહોંચીને પુણ્ય પણ રહેતી પાણી પર વહેતી. સરકારની જળ સંચયની યોજનાઓ, સૌની યોજના મર્યાદિત સૌની યોજના પહેલી વાર લોન્ચ કરી ત્યારે કોઈ માનવા તૈયાર નહોતું. આવડે થતું હશે અને કેટલાક કામ દેખા લોકોએ હેડલાઇન બનાવી કે મોદી ચૂંટણી સામે આવે તો સગું પાછું પડે. આ સૌની યોજનાએ સૌરાષ્ટ્રને નવું જીવન આપી દીધું અને જે સપનું હતું એ સંકલ્પ પૂરો કરીને સામે જીવી શક્તિ જોવાનો આનંદ મળે છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે એક પેડ માં કે નામ અભિયાનનો ઉલ્લેખ કરીએ ત્યારે વિશ્વના લોકોની આંખોમાં એક ચમક આવી જાય છે.
પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના થકી સામાન્ય પરિવારો વર્ષે વીજ બિલના રૂપિયા 25 થી 30 હજાર બચાવી શકે અને વીજળી વેચીને કમાણી પણ કરી શકે તેવું મોટું અભિયાન આપણે ઉપાડ્યું છે. આ યોજના માટે દેશભરમાં 1.5 કરોડ લોકોએ નોંધણી કરાવી છે, જ્યારે ગુજરાતમાં 2 લાખથી વધુ ઘરમાં સોલર પેનલ લાગી પણ ગઈ છે. આપણા ગુજરાતનો નથી કે આપણો મોટો સમુદ્ર તટ, ગુજરાતમાં આ સમુદ્ર આપણને આરો પાટ અને દૂધ દેતો કેમ લાગતું હતું, આજે એને પણ આપણે સમૃદ્ધિના દ્વાર તરીકે બદલી રહ્યા. ગુજરાતનો સમુદ્ર તટ એ ગુજરાતની નહીં, દેશની સમૃદ્ધિનું દ્વાર બને એના માટે આપણી પ્રાથમિકતા રીતે કામ કરીએ. મત્સ્ય સંપદા માછીમાર ભાઈઓને લાભ મળે, આપણા બંદરો એની સાથે જે હજારો વર્ષની વિરાસત પડી છે એને પુનર્જીવિત કરે. લોકલ આ લોકલ કોઈ મોટી પાયા કદી આવી એવું નથી કે 5000 મુખ્યમંત્રી તો ત્યારબાદ સંપૂર્ણ હિમાલય લોકલને દુનિયાના ટુરિઝમના નકશા બનતું એટલે દુનિયાના નકશા મૂકવાની વાત. અને હવે લોકલમાં મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ દુનિયાનું મોટામાં મોટું મેરીટાઈમ મ્યુઝિયમ ત્યાં બની રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે પર્યાવરણથી પ્રવાસન અને જળથી જનશક્તિના સમુચિત સમન્વયથી અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે, જેના મૂળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને દેશના વિકાસ માટેની ઝંખના છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રોડ નેટવર્ક, માળખાગત સુવિધા, ઇન્ટરનેટ કનેક્ટિવિટી દ્વારા પારદર્શક સુશાસનનું રોલ મોડેલ ગુજરાતે રજૂ કર્યું છે. આમ સમગ્રતયા જળ સિંચન, બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો દ્વારા વીજ ઉત્પાદન થકી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત આવા અનેક વિકાસ કાર્યો થકી વિકસિત ભારતના નિર્માણમાં પોતાનો સહયોગ આપશે એવો મને વિશ્વાસ છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ, રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ત્રિદિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ ઓપ્ટિમાઇઝેશન ઓફ અર્બન ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સની થીમ પર આયોજિત આ કોન્ફરન્સનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં પરિવહન વ્યવસ્થા અંતર્ગત આઈટી, એઆઈ, ડિજિટલ ટેકનોલોજી, સ્માર્ટ કાર્ડ અને ડેટા એનાલિસિસનો મહત્તમ ઉપયોગ કરીને નાગરિકોને સુરક્ષિત અને સલામત પરિવહન સુવિધા આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ વર્ગોના નાગરિકો માટે 1068 જેટલી સીએનજી અને 382 ઈવી બસ કાર્યરત કરીને જાહેર પરિવહનમાં સ્વચ્છ, ઉત્તમ અને સુરક્ષિત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે શહેરી પરિવહનની સુવિધાઓને વધુ સુદૃઢ અને મજબૂત બનાવવાના હેતુથી યોજાતી અર્બન ઇન્ડિયા કોન્ફરન્સની 17મી આવૃત્તિનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કોન્ફરન્સનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં વિવિધ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશના આશરે 15,000થી વધુ પ્રતિનિધિ, કેન્દ્ર અને રાજ્યના સિનિયર અધિકારીશ્રીઓ, નિષ્ણાંતો અને કંપનીઝ સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશના રાજ્યોએ અર્બન મોબિલિટી સેક્ટરમાં અપનાવેલા વિકાસ મોડેલ તથા અન્ય પહેલોના પરસ્પર વૈચારિક આદાન પ્રદાન માટે આ કોન્ફરન્સ ઉપયોગી બનશે તેવો મને વિશ્વાસ છે. हमारे शहर वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर फैसिलिटी वाले हो, अर्बन मोबिलिटी सुगम और लास्ट माइल कनेक्टिविटी हो, शहरों में लोगों के लिए ईज ऑफ लिविंग बढ़े, ये शहरीकरण को लेकर
प्रधानमंत्री जी के मूल सिद्धांत रहे हैं। प्रधानमंत्री जी के मार्गदर्शन में अर्बन मोबिलिटी सेक्टर में राज्यों में हुए डेवलपमेंट और अनुभव को एक दूसरे के साथ साझा करने में ये अर्बन मोबिलिटी इंडियन कॉन्फ्रेंस ઉપયોગી બનેગા। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારત આજે 5મી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે। તેમાં પાછલા 10 વર્ષોમાં થયેલા સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક વિકાસ સાથે શહેરીકરણનો પણ મહત્વનો ફાળો રહ્યો છે। ત્યારે ગુજરાતે તો પાછલા 23 વર્ષથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં શહેરી વિકાસ અને શહેરી પરિવહન એટલે કે अर्बन मोबिलिटी में अनेक नवा परिमाणों मेळव्या छे। गुजरात का तो यह सौभाग्य रहा है कि पिछले 23 सालों से प्रधानमंत्री जी के मार्गदर्शन में राज्य के शहरों का विकास हो रहा है। श्री नरेंद्र भाई हमेशा समय से 2 कदम आगे रहते हैं। जब वो गुजरात के मुख्यमंत्री थे तब उन्होंने अपने प्रयासों से गुजरात के शहरी विकास को भी समय से 2 कदम आगे ले जाते हुए शहरी विकास क्षेत्र को एक नया आयाम दिया है। प्रधानमंत्री जी ने यह सुनिश्चित किया है कि विकास कार्यों के लिए पैसों की कमी कभी न हो। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ કામોમાં પર્યાવરણ સુરક્ષા કેન્દ્રી અભિગમને પ્રાથમિકતા આપી છે અને વર્ષ 2070 સુધીમાં દેશને નેટ ઝીરો કાર્બન કન્ટ્રી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે। ગુજરાતે આ લક્ષ્ય સિદ્ધ કરવામાં ક્લીન એન્ડ ગ્રીન અર્બન મોબિલિટી માટે અનેક કદમ ઉઠાવ્યા છે। આ કોન્ફરન્સના પ્રારંભ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત ભારત સરકારના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉર્જાવાન ગુજરાત માટે ઉર્જા કર્મીઓની કાર્યકુશળતાનું મહત્વનું યોગદાન છે। ત્યારે તાજેતરમાં ગુજરાતની ઉર્જા ટીમમાં નવા વધુ 394 જુનિયર ઇજનેરો જોડાયા હતા, જેમને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। તાજેતરમાં રાજ્યના ઉર્જા વિભાગની 4 વીજ વિતરણ કંપનીઓમાં જુનિયર ઇજનેરો તરીકે નવી નિમણૂક પામેલા 394 ઉમેદવારોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે પીજીવીસીએલની નવનિર્મિત આટકોટ સબ ડિવિઝન ઓફિસ, રાજકોટ ખાતે ગેટકોના વાજડી ટ્રેનિંગ સેન્ટર, એસએલડીસીના નવા રિન્યુએબલ એનર્જી મેનેજમેન્ટ બિલ્ડિંગ તેમજ ગેટકોના 7 નવા સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ CGRF પોર્ટલ, GUVNLની ઉર્જા સંવાદ મેગેઝિન તેમજ બુકલેટનું પણ લોન્ચિંગ કર્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્રાન્સપરન્સીથી ભરતી માટેની એક સિસ્ટમ ઊભી કરી છે। આના પરિણામે નાનામાં નાના છેવાડાના યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિને સરળતાથી સરકારી સેવામાં જોડાવાની તક મળે છે। રાજ્યની ઉર્જા ટીમમાં નવી નિમણૂક પામી રહેલા આ યુવા ઇજનેરોની કાર્યકુશળતાથી ઉર્જા ક્ષેત્ર વધુ દીપી ઉઠશે। મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ઉર્જા સેક્ટર જેવા સમાજના અગત્યના ક્ષેત્રમાં વિઝનરી નેતૃત્વ કેવો બદલાવ લાવી શકે છે તેનું દ્રષ્ટાંત શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યોતિગ્રામ યોજના, સોલાર પાર્ક, સોલાર રૂફટોપ, કિસાન સૂર્યોદય, પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના જેવી યોજનાઓના સફળ અમલથી પૂરું પાડ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રહિત અને રાજ્યહિત હૈયે રાખીને કાર્યરત રહેવાની સાથે ઉર્જા કર્મીઓ વાવાઝોડા, વરસાદ, પૂર જેવી કપરી સ્થિતિમાં જીવના જોખમે ખડેપગે રહીને લોકોના ઘરોમાં અજવાળું પાથરે છે। આવી ટીમની કાર્યકુશળ ઉર્જા અને જનસેવા પ્રતિબદ્ધતાથી જ ગુજરાત ઉર્જાવાન બન્યું છે। આ કાર્યક્રમમાં રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી SJ હૈદર સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાતમાં થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં।
ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના સંદેશને સન્માનિત કરવા માટે વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. શહેરના રિવરફ્રન્ટથી આરંભ થયેલી આ દોડ કુલ 3 કિલોમીટરના અંતરની હતી, જેમાં અંદાજિત 2500થી વધુ લોકો જોડાયા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં 31 ઓક્ટોબરના દિવસે ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોહ પુરુષ અને દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની 150મી જન્મજયંતિની આ સમગ્ર વર્ષ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં નિયમિતપણે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણની ઓક્ટોબર મહિનાની કડીમાં 12 જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. મુખ્યમંત્રી શ્રીએ સામાન્ય નાગરિકોની આ રજૂઆતો સાંભળીને તેના ત્વરિત અને યોગ્ય નિવારણ માટે સંબંધિત વિભાગોને અને અધિકારીશ્રીઓને સૂચન આપ્યા હતા. આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી શ્રી સમક્ષ શહેરી વિકાસ, મહેસૂલ, માર્ગ મકાન, નર્મદા અસરગ્રસ્તોની જમીન સંપાદન વળતર, ગેરકાયદે બાંધકામ દૂર કરવા જેવા વિષયોને સ્પર્શતા પ્રશ્નો રજૂ થયા હતા. આ ઉપરાંત ઓક્ટોબર મહિના દરમિયાન રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ 2732 રજૂઆતોમાંથી 54% વધુ રજૂઆતોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું. આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, શ્રી M.K. દાસ, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં વિવિધ સાંસ્કૃતિક ધરોહરો અને શ્રદ્ધાના પાવન ધામોને નવપલ્લવિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે ગાંધીનગરમાં માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલા અતિ પ્રાચીન શ્રી મહાકાળી મંદિરની શિખર પ્રતિષ્ઠા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવી હતી. સાબરમતીના નયનરમ્ય ખોળે બિરાજમાન શ્રી મહાકાળી માતાનું મંદિર લગભગ 611 વર્ષ જેટલું પ્રાચીન છે. રાજ્ય સરકાર દ્વારા વિકાસ ભી વિરાસત ભીના મંત્ર સાથે આસ્થાના કેન્દ્રનું સંવર્ધન થઈ રહ્યું છે, જેના પરિણામે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પ્રાચીન મંદિર અંદાજે ₹2 કરોડના ખર્ચે નવીનીકરણ પામ્યું છે. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.